નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોકસ લાઈવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર એટલે કે આદિજાતિ વિકાસ અધિકારી ક્લાસ 2નો સિલેબસ આવી ગયો છે. સાથે સાથે જે નિયત તારીખ હતી એને પોસ્ટપોન કરવામાં આવી છે, એને કેન્સલ કરવામાં આવી છે. નવી તારીખ આયોગ દ્વારા જાહેર કરવામાં આવશે. સિલેબસ તો આવી ગયો છે, પરંતુ સિલેબસની સાથે સાથે વિદ્યાર્થીઓમાં કન્ફ્યુઝન પણ વધી ગયું છે. અત્યારે આ આખી પેટર્ન કઈ રીતે ચાલશે, કઈ રીતે સિલેક્શન થવાનું છે, એમાં ઘણા બધા કન્ફ્યુઝન છે. લોકોને આછી પાતળી માહિતી છે ખરી, પરંતુ વ્યવસ્થિત ઇન્ફોર્મેશનનો ક્યાંક અભાવ જોવા મળે છે. આજે આપણે એને સોલ્વ કરવાની કોશિશ કરીશું. બેઝિક સિલેબસ શું છે, પેટર્ન શું છે, એને જાણીશું. સાથે સાથે આપણે આખો પ્રોગ્રામ ફ્રી મેન્ટરશિપ પ્રોગ્રામની પણ આજે ચર્ચા કરવાનો છું. ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર માટે પર્ટિક્યુલર કે એના માટે આપણે ફ્રી મેન્ટરશિપ પ્રોગ્રામ પણ લોન્ચ કરવાના છીએ. તો મિત્રો, સેશનની શરૂઆત કરીએ. તમને લોકોને જાણ છે એ પ્રમાણે કે આપણો જે જીપીએસસી દ્વારા નોટિફિકેશન આપી છે અને આખી એક્ઝામ જે છે એને પોસ્ટપોન કરી છે. નવી જાહેરાત જે છે, નવી તારીખ જે છે એ જીપીએસસી આપશે. સૌથી પહેલાં વાત કરવામાં આવે તો એક્ઝામની પેટર્ન શું છે, એમાં બહુ કન્ફ્યુઝન છે ઘણા બધા વિદ્યાર્થીઓને. કારણ એવું છે કે 300 માર્કનું પેપર છે. એમાં બે ભાગમાં આખું પેપર વહેંચાયેલું છે, ભાગ 1 અને ભાગ 2. પહેલા ભાગમાંથી 100 માર્કના પ્રશ્નો પૂછાવાના છે 100, અને બીજા ભાગમાંથી 200 માર્કના 200 પ્રશ્ન પૂછાવાના છે. એમ ટોટલ 300 માર્ક છે. પ્રિલિમ પછી ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ છે. પણ આ પ્રિલિમિનરી પરીક્ષા જે છે એનું સ્વરૂપ કેવું હશે એમાં કન્ફ્યુઝન ઘણા વિદ્યાર્થીઓને છે. કારણ કે જે પાર્ટ 2 છે, ભાગ બીજો જે છે, એ મુખ્ય પરીક્ષાનો સિલેબસ વિદ્યાર્થીઓને દેખાઈ રહ્યો છે ત્યાં, અને છે મુખ્ય પરીક્ષાનો સિલેબસ. પરંતુ આયોગે જાહેર કરી દીધું છે, તમે જીપીએસસીની વેબસાઇટ ઉપર જશો ત્યારથી તમને માહિતી મળી જશે કે જે પ્રિલિમિનરી પરીક્ષા જે છે, પ્રારંભિક પરીક્ષા છે, ઓબ્જેક્ટિવ ટાઈપની હશે. મતલબ કે એમસીક્યુ ટાઈપની પરીક્ષા હશે. એટલે પહેલું કન્ફ્યુઝન આપણું એ હટી જવું જોઈએ કે આ પરીક્ષાનું સ્વરૂપ કેવું હશે. ગુજરાતી મીડિયમમાં આખી પરીક્ષા હશે. જેટલા પણ પ્રશ્નો હશે 300 પ્રશ્ન એ ખાસ યાદ રાખવાના છે કે ગુજરાતી ભાષામાં હશે. 26 જેટલી ટોટલ સીટ છે મિત્રો. એ તો ઇન્ફોર્મેશન તમારી પાસે હશે. બાકી આખી પીડીએફ જે છે એ પણ હું તમારી સમક્ષ આપણી ટેલિગ્રામ ચેનલ જે છે એમાં મૂકી દેવાનો છું. જેટલી પણ અંદર મેં માહિતી આખા સેશનમાં જે હું લેવાનો છું એ આપણી ટેલિગ્રામની લિંક જે છે એ હું ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં મૂકી દેવાનું છું. ત્યાંથી તમે આ જે પીડીએફ છે એને તમે ડાઉનલોડ કરી શકો છો. તો મહત્વપૂર્ણ બાબતોની ચર્ચા કરીએ તો આખી પેટર્ન કઈ રીતે ચાલવાની છે. સૌથી પહેલાં પ્રિલિમિનરી પરીક્ષા છે 300 માર્કની, અને ત્યાર પછી 100 માર્કનો ઇન્ટરવ્યૂ છે. મેઇન્સ વચ્ચે નથી આવતી, મુખ્ય પરીક્ષા છે જ નહીં. એટલે જીપીએસસીની પ્રિલિમ વારંવાર ઘણા લોકો પાસ થઈ જાય છે. પ્રિલિમિનરી પરીક્ષામાં તકલીફ નથી થતી, પરંતુ મુખ્ય પરીક્ષામાં ક્યાંક લોચા થઈ જાય છે. એવા વિદ્યાર્થીઓ માટે આ ગોલ્ડન ચાન્સ છે. અને એવા ઘણા વિદ્યાર્થીઓ છે જે વારંવાર પ્રિલિમ એમના માટે આસાન છે, તો એમના માટે ગોલ્ડન ચાન્સ છે. સાથે સાથે બીજા પણ વિદ્યાર્થીઓ જે હજી સુધી કોમ્પિટિશનમાં એટલી બધી તૈયારી નથી કરી, એમના માટે પણ ગોલ્ડન ચાન્સ છે. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ ફોર્મ નથી ભર્યા આ પરીક્ષાના. તો આ એક પરીક્ષા એવી છે જે તમને ડાયરેક્ટ ક્લાસ 2 બનાવી શકે છે. તો સૌથી પહેલાં આપણે એના સિલેબસની બેઝિક ઇન્ફોર્મેશનની ચર્ચા કરું, કઈ રીતે પેટર્ન કઈ રીતે ચાલવાની છે. કારણ કે સિલેબસ અને માર્કિંગ સિસ્ટમમાં જ મોટા ભાગના વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે. તો સૌથી પહેલાં એને સમજવાની કોશિશ કરીશું. ત્યાર પછી કયો ટોપિક ક્યાંથી તૈયાર કરવો જોઈએ એની ઇન્ફોર્મેશન માહિતી માટે આપણે શું કરી શકીએ છીએ એની પણ ચર્ચા હું કરી નાખીશ. તો સૌથી પહેલાં પાર્ટ 1 જે છે ટોટલ 100 માર્કનો છે. મિત્રો, આ વસ્તુને સમજવાની કોશિશ કરજો, કારણ કે કન્ફ્યુઝન વિદ્યાર્થીઓને છે, મોટા ભાગના વિદ્યાર્થીઓને છે. તો અને જે જૂના પ્લેયર છે એ લોકોને પણ કન્ફ્યુઝન છે. એના કારણે હું કહી રહ્યો છું કે સૌથી પહેલાં પાર્ટ 1 અને પાર્ટ 2 એમ આ જે પરીક્ષા જે છે 2 ભાગમાં છે, પરંતુ પેપર તો એક જ છે. પેપર જે છે ખાસ યાદ રાખવાનું છે, ભાગ 1 અને 2 છે, પરંતુ પેપર તો એક જ છે. અને પેપર જે છે ટોટલ 300 માર્કનું પેપર છે અને 300 સવાલો છે. 300 માર્ક છે અને ક્વેશ્ચન પણ 300 છે. 100 સવાલ જે છે, 100 પ્રશ્નો જે છે એ પાર્ટ 1 માંથી લેવામાં આવશે, અને બાકીના 200 સવાલો જે છે એ પાર્ટ 2 માંથી લેવામાં આવશે. અને માથાનો દુખાવો જે છે એ પાર્ટ 2 છે. કારણ કે એ પાર્ટ 2માં ક્યાંથી વાંચવું, શું વાંચવું એની વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે. કારણ કે મુખ્ય પરીક્ષાની સાથે સંબંધિત ઘણા બધા મુદ્દાઓ લીધા છે, જેમ કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન, એથિક્સ, નીતિશાસ્ત્ર મૂકી છે, એમાં કેસ સ્ટડી પણ મૂકી દીધી છે.
તો એના MCQ કેવી રીતે બની શકશે, એ બહુ મોટો યક્ષ પ્રશ્ન છે. તો એ બધી ચર્ચાઓ આપણી માટે બહુ લાંબો સમય માંગી લે એવું છે. લાંબો મતલબ કે આજનો સેશન તો આપણે ટૂંકો જ રાખીશું, પરંતુ એની પ્રિપેરેશન માટે આપણે ધીમે ધીમે આગળ વધવું પડશે. તો સૌથી પહેલાં આપણે પાર્ટ 1ની વાત કરીએ તો ભૂગોળ છે, સાંસ્કૃતિક વારસો છે, ઇતિહાસ છે. પહેલા 7 ટોપિક તમારે યાદ રાખવાના છે. પાર્ટ 1માં પણ 2 ભાગ પાડ્યા પાછા. સિલેબસને એટલો આ લોકોએ કોમ્પ્લિકેટેડ માર્કની દ્રષ્ટિકોણથી બનાવ્યો છે કે એના માટે થોડુંક આપણે સાયન્સ લગાવવું પડે, એ ટાઈપની વસ્તુ કરી નાખી છે. પાર્ટ 1 જે છે એના 7 ટોપિક છે. પહેલા 7 અને બીજા 3. પહેલા 7 જે છે એમાંથી 50 માર્કનું અને બાકીના 3માંથી 50 માર્કનું, એવી રીતે આપણે એક્સપ્લેન કરીને કીધું છે. જો આ રીતનું છે, આનાથી ફાયદો આપણને એ થશે જો આપણે પેટર્નને સમજી જશું. આપણે જો આખી પેટર્નને સમજી જશું તો આપણને ખબર પડી જશે કે આપણી વીકનેસ અને આપણી સ્ટ્રેન્થ ક્યાં છે. તો એ પ્રમાણે આપણે પ્રિપેરેશન કરીને આપણે આમાં સક્સેસ થઈ શકીએ છીએ. સફળતા મળી શકવાના ચાન્સીસ આમાં છે. તો સૌથી પહેલા 100 માર્કમાંથી 50%, એટલે 50 માર્કના સવાલો 7 ટોપિકમાંથી હશે અને બીજા 50 માર્કના જે પ્રશ્નો જે છે એ મેથ્સ, ગુજરાતી અને ઇંગ્લિશમાંથી હશે. વ્યવસ્થિત એક્સપ્લેન કરીને એ લોકોએ સિલેબસ આપી દીધો છે કે આટલી આટલી વસ્તુ કરવાની છે, પરંતુ થોડું ઘણું ઉપર નીચે થઈ જાય છે. તો પહેલા જે 7 ટોપિક જે છે જેમાં ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, ઇતિહાસ, એમાં પણ એ લોકોએ મેન્શન કર્યું છે કે ખાસ ગુજરાતના સંદર્ભમાં. મતલબ એનો એવો થાય છે કે ગુજરાતની ભૂગોળ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને ગુજરાતનો ઇતિહાસ આપણે વ્યવસ્થિત કરવાનો છે, ડિટેલમાં કરવાનો છે. પણ એનો અર્થ એવો પણ નથી થતો કે આપણે ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ વગેરે નથી કરવાનું, એને પણ કરવાની છે. પરંતુ આપણી પ્રાયોરિટી કઈ બાજુ હશે એ સિલેબસમાં આપણને એ લોકોએ કહી દીધું છે કે તમારે ગુજરાતની ભૂગોળ, ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતની સાંસ્કૃતિક વારસો છે ત્યાં તમારે ભાર દેવાનો છે. તો પહેલા 50માંથી આપને ક્લિયર છે. સાથે સાથે પોલિટી, ઇકોનોમીમાં એ લોકોએ નથી મેન્શન કર્યું કે ખાસ ગુજરાતના સંદર્ભમાં, ત્યાં એવું નથી લખેલું. ત્યાં લખ્યું છે ખાલી અર્થવ્યવસ્થા. એટલી વસ્તુ તમારે પહેલા ખાસ યાદ રાખી લેવાની છે. પોલિટી છે, સામાન્ય વિજ્ઞાન છે, પોલિટીને મેન્શન કરી છે. પોલિટીમાંથી પણ કયા ટોપિક કરવાના છે એ આપણે હજી જે સિલેબસ જે છે એનું તમને લોકોને ડિટેલમાં કહેવાનો છું. સાથે સામાન્ય વિજ્ઞાન છે, પર્યાવરણ છે, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી છે, ICTનો ટોપિક પણ આપ્યો છે. મતલબ કે આની માટે પણ વ્યવસ્થિત તૈયારી થઈ શકે છે. ખેલ છે અને કરંટ અફેર, મતલબ કે આખો જે 7 ટોપિક છે એનું કન્ટેન્ટ આપણી પાસે વ્યવસ્થિત છે, બધા વિદ્યાર્થીઓ પાસે છે. ICTનું કોકની પાસે ના હોય તો આપણી પાસે આપણી ચેનલમાં આપણે મૂકી દેવાના છે, એટલે એનો પણ પ્રશ્ન તમને લોકોને નહીં થાય. મતલબ કે જે પહેલો પાર્ટ જે છે, ભાગ પહેલો જે છે, જે જનરલ સ્ટડી સાથે સંબંધિત છે, પછી પહેલા ભાગમાં પહેલા 50 માર્કના સવાલો ક્યાંથી આવશે અને બાકીના 50 માર્કના સવાલો ક્યાંથી આવશે એનું મેન્શન કરી દીધું છે કે બાકીના 50 માર્કના સવાલો મેથ્સ એન્ડ રીઝનિંગ, ગુજરાતી અને ઇંગ્લિશમાંથી આવશે. એમાં પણ કયા ટોપિક તૈયાર કરવાના છે એ પણ સિલેબસમાં મેન્શન કરી દીધું છે. મતલબ કે પહેલાં તમે આટલો જે જનરલ GSનો ટોપિક જે છે અને મેથ્સ એન્ડ રીઝનિંગ ઇંગ્લિશ જે છે ત્યાંથી તમે ગણો તો આપણા ટોટલ 100 માર્ક આવવાના છે. અહીં વિદ્યાર્થીઓ પાસે માહિતી હોય છે, અહીં કોઈ શંકાને સ્થાન નથી હોતો. પરંતુ સમસ્યા ચાલુ જે થાય છે એ ભાગ વિષય સ્પેસિફિક, સબ્જેક્ટ સ્પેસિફિક આખો જે ભાગ જે છે એ પાર્ટ 2 છે, જ્યાંથી 200 માર્કના સવાલો આવવાના છે. તો એમાં કયો ટોપિક છે મિત્રો? એમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશન, લોક પ્રશાસન, નીતિશાસ્ત્ર એટલે કે એથિક્સ, બંધારણમાં આદિજાતિ સાથે સંબંધિત જોગવાઈઓ, મતલબ કે પેસા એક્ટ છે, સાથે સાથે 72-73મો બંધારણનો સુધારો છે, અન્ય જોગવાઈઓ છે એની આપણે સ્પેશિયલ ચર્ચા કરવાની છે. તો મિત્રો અહીં પણ બંધારણ છે અને અહીં પણ બંધારણ છે. સમજવાની કોશિશ કરજો કે આખી પેટર્નમાં સિલેબસ આપી દીધો છે, પરંતુ આપણે એને ડીકોડ કરવાનો છે કે આપણે કરવાનું છે શું. અને સારામાં સારી વસ્તુ એ છે કે જગ્યા 26 છે, બહુ એટલા બધા લોકો એ મથવાની કોશિશ નહીં કરે, ઘણા બધા હથિયાર મૂકી દેશે, તો જેણે પકડી રાખ્યું ને એને સફળતાના ચાન્સ મળી જવાના છે, વધારે થઈ જવાના છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી તો જે આખી પેટર્ન જે છે જેની માટે આખી ભરતી લેવાની છે એ આદિજાતિ સાથે સંબંધિત અલગ અલગ એક્ટ્સ અને રિપોર્ટ છે. જેમ કે આદિજાતિ કલ્યાણ સંબંધિત કાયદાઓ અને અહેવાલો, તો એમાં SC/ST એક્ટ છે, એની માટે એટ્રોસિટીનો એક્ટ છે, બીજા જે બાકીના બધા એક્ટ છે આપણે ટેલિગ્રામ ચેનલમાં મેં મૂકી દીધા છે, પરંતુ ઇંગ્લિશમાં છે, ગુજરાતીમાં નથી. આ બીજી મોટી સમસ્યા ચાલુ થઈ ગઈ. એનું સમાધાન શું છે એ પણ હું તમને લોકોને કહેવાનું છું. શિક્ષણને લગતા કાયદાઓ એ પણ મોટો સમસ્યાઓ છે. આદિજાતિ કલ્યાણ સંબંધિત યોજનાઓ જે વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક મળી રહી છે ખરી, પરંતુ કોન્સોલિડેટેડ એક જગ્યાએ ઉપલબ્ધ નથી, એ પણ બીજો પ્રશ્ન છે. આદિજાતિ સામાજિક અને આર્થિક પરિદ્રશ્યમાં
આદિજાતિ એટલે આદિવાસી સંસ્કૃતિ જે છે, કલ્ચરનો ટોપિક જે છે, ત્યાં એક એ પ્રશ્ન થઈ ગયો અને સાથે સાથે ઉપરના તમામ મુદ્દા આધારિત કરંટ અફેર્સ. મતલબ કે મિત્રો તમે આખો સિલેબસને સમજશો તો તમને ક્લિયર થશે કે બે ભાગ તો આપણે ખાસ કરવાના છે. એક તો કલ્ચર, મતલબ કે અહીં તમે કલ્ચર જોઈ શકો છો, આ કલ્ચર વાળો સેક્શન તમે ગણી શકો છો આખે આખો, અને એ જ સેક્શન તમે અહીં પણ જોઈ શકો છો. મતલબ કે તમારે કલ્ચરને વ્યવસ્થિત કરવાનું છે. એમાં પણ પર્ટિક્યુલર આદિવાસી કલ્ચર જે છે, આદિજાતિ કલ્ચર જે છે, સંસ્કૃતિ છે, એના ઉપર તમારે સારું એવું ફોકસ કરવાનું છે. બીજી વસ્તુ પણ તમને લોકોને ખ્યાલ પડી ગયો કે જે પોલિટી જે છે, રાજ્ય વ્યવસ્થા જે છે, એમાં પણ તમારે લોકોએ ખાસ ફોકસ કરવાનું, કારણ કે બંને જગ્યાએ બંને પાર્ટમાં છે. મતલબ કે સવાલો સારા એવા પડવાની સંભાવના છે. આપણે હવે સવાલો ક્યાં પડશે તો ખબર નથી, પરંતુ ધારણા તો કરવી પડશે ને કે આપણે કઈ બાજુ જઈ શકીએ છીએ, તો બસ એ આપણે કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હજી આગળ કે આખી પેટર્નમાં સમસ્યા હજી પણ આગળ છે કે આ પહેલા પાર્ટમાંથી 100 સવાલ, બીજા પાર્ટમાંથી 100 સવાલ, બંને બધા સવાલનો 1 માર્ક છે. 100 સવાલના 100 માર્ક, બીજા 100 200 માર્ક, ટોટલ 300 માર્કનું પેપર 180 મિનિટ આપણને મળવાની છે. 3 કલાક આપણને મળવાની છે. 3 કલાક મળવાની છે. 180 સવાલો છે, મતલબ કે 1 મિનિટથી પણ ઓછો સમય મળવાનો છે. તો પહેલી વસ્તુ કે હા, સમય આપણને ઓછો મળવાનો. 300 સવાલ 180, 36 સેકન્ડ જેટલો લગભગ સમય થાય છે. 36 સેકન્ડ, 33 સેકન્ડ, 36 સેકન્ડ, આટલો સમય આપણને પ્રશ્નને સોલ્વ કરવામાં જવાનો છે. નાની નાની ડિટેલમાં માહિતી આપણે લેવાની છે મિત્રો. તો સૌથી પહેલા આપણે આ જાણી લીધું. મિત્રો હવે આગળ વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન બીજું ક્યાં છે? બીજી વસ્તુ ખાસ યાદ રાખવાની, 26 જગ્યાઓ છે, તો એમાંથી 3 ગણા ઉમેદવારોને બોલાવવાના છે. તો મતલબ કે ભલે ઓછા વિદ્યાર્થીઓ અંદર કદાચ કોમ્પિટિશનમાં આવશે, અંદાજ નથી મને કે કેટલા અંદર કોમ્પિટિશન ઉતરવાના છે, પણ કોમ્પિટિશન તો રહેવાની છે ખરી. પરંતુ વાંચવાથી નહીં, સાચી સ્ટ્રેટેજી, યોગ્ય સ્ટ્રેટેજી સાથે જશું તો સફળતા મળવાના સંપૂર્ણ સંભાવના છે. આડેધડ વાંચીને આ પરીક્ષા પાસ થયો નથી, સ્ટ્રેટેજી સાથે જવું પડશે, કારણ કે વાંચશે તો ઘણા બધા, સ્ટ્રેટેજી સાથે કયો વ્યક્તિ જઈ રહ્યો છે એ મેટર કરી રહ્યું છે. મિત્રો બીજી ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે પ્રિલિમિનરી પરીક્ષા એટલે કે 300 માર્કનું જે પેપર છે એમાં 15%થી ઓછા માર્ક ના હોવા જોઈએ. મતલબ કે 15 તરી 45, તમારે મિનિમમ 45 માર્ક તો લાવવા પડશે. પણ મિત્રો 45 માર્કથી કંઈ ફરક નહીં પડે, કટ ઓફ ઉપર જવાનું છે. એટલે આ જોગવાઈ તો મેં એટલા માટે લખી છે કારણ કે વિદ્યાર્થીઓ ઘણા બધા પૂછતા હોય છે, તો એટલા માટે રાખવી. બાકી આપણને યાદ પણ નથી રાખવાનું કે મિનિમમ કેટલા લાવવાના છે, કારણ કે જગ્યા ઓછી છે. મેક્સિમમની આખી ફાઇટ છે, મિનિમમની ફાઇટ નથી. મેરિટમાં આવવાનું છે. 26 જગ્યા છે, મતલબ કે 3 ગણા ઉમેદવારોને બોલાવશે. મતલબ એનો એવો થયો કે સ્પર્ધામાં બહુ ઓછા લોકો રહેવાના છે જે ઇન્ટરવ્યુમાં ફેસ કરવાના છે. બીજી વસ્તુ સાથે સાથે હવે સૌથી વધુ કન્ફ્યુઝન જે થઈ રહ્યું છે કે ફાઇનલ માર્કિંગ કેવી રીતે થવાના છે, કારણ કે લોકો અહીં વાંચવામાં જે નોટિફિકેશન આપી છે એમાં તકલીફ લોકોને પડી રહી છે. આપણે વાત કરી પ્રમાણે કે પ્રિલિમ જે છે એ ટોટલ 300 માર્કની છે અને ઇન્ટરવ્યુ જે છે સમજો એ ટોટલ 100 માર્કનું છે. તો ઘણા વિદ્યાર્થીઓને એવી રીતે થઈ રહ્યું છે કે ટોટલ 400 માર્કમાંથી આવશે, વિદ્યાર્થીઓ માની રહ્યા છે. ઘણા બધા, બધાની વાત નથી કરતો, ઘણા બધા વિદ્યાર્થીઓ માની રહ્યા છે, પરંતુ મિત્રો એવી રીતે નથી. બાકી આ ગણતરી આ રીતે નથી થવાની. 300 માર્કનું જે પેપર જે છે, 300 માર્કની પ્રિલિમિનરી પરીક્ષામાંથી તમે જેટલા માર્ક લાવ્યા હશો, એટલે 300 માંથી 300 અને 100, તો બંનેનો વેટેજ જે છે એ 50-50 ગણવામાં આવશે. 50 માર્ક આને ગણવામાં આવશે છેલ્લે ફાઇનલ ગણતરીમાં, અને 50 માર્ક આને ગણવામાં આવશે. વધુ કોમ્પ્લિકેટેડ લાગતું હોય તો સિમ્પલ શબ્દોમાં એટલું કહી શકું છું કે 300 ના 50 માર્ક ગણી લેવામાં આવશે, 100 ના 50 ગણી લેવામાં આવશે. એટલે આ માર્કની જે ગણતરી છે 1, 2 અને 1, 6, એટલે કે એનો મતલબ એવો થશે કે તમે 6 માર્ક લાવશો પ્રિલિમિનરી પરીક્ષામાં. સાદા શબ્દોમાં સમજાવું છું, થોડું કોમ્પ્લિકેટેડ છે ને આપણે અત્યારે એની ચિંતા કરવાની પણ નથી. આપણે મેક્સિમમ માર્ક લાવવાના છે, બીજી કોઈ ચિંતા નથી કરવાની. છતાં પણ તમારે લોકો સાદામાં સાદું સમજવું હોય તો એટલું યાદ રાખવાનું છે કે પ્રિલિમમાં તમે 6 માર્ક લાવશો ત્યારે ફાઇનલમાં તમારે 1 માર્ક ગણાશે. પ્રિલિમમાં તમે 6 માર્ક લાવશો ત્યારે ફાઇનલમાં તમારે 1 માર્ક ગણાશે, અને ઇન્ટરવ્યુમાં તમે 2 માર્ક લાવશો ત્યારે એના 1 માર્ક ગણાશે. આ પેટર્ન છે. અહીં વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે, મને ખ્યાલ છે, પરંતુ આ ઓરિજિનલ પેટર્ન આ જ છે. એટલે પહેલી વસ્તુ, તમને લોકોને આમાં જો માહિતીમાં વ્યવસ્થિત ખબર ના પડે તો પણ જતું કરો. ખાલી એટલું વસ્તુ યાદ રાખો, આપણે વધારે સેશન લેવાના છે આ ટોપિક ઉપર, પરંતુ એટલું યાદ રાખો
કે અત્યારે પ્રિલિમને અંદર પહેલાં ઘૂસવાની બાબત છે કે એમાં મેક્સિમમ આપણે માર્ક લઈને અંદર કેવી રીતે પ્રિલિમને ક્રેક કરી શકીએ. આપણો એક જ ટાર્ગેટ હોવો જોઈએ, મેક્સિમમ માર્ક લાવવાના છે કોઈ પણ સંજોગોમાં, અને કઈ રીતે લાવવાના છે એ જ આપણે અત્યારે જાણવાનું છે. સમજવાની કોશિશ કરીએ મિત્રો. તો વાત કરી પ્રમાણે કે 300 માર્કને 50 માર્ક છેલ્લે ફાઇનલમાં ગણી દેવામાં આવશે. ફાઇનલ જ્યારે મેરિટ બનશે ત્યારે 300માંથી 350 એટલે એ સંદર્ભમાં જેટલા માર્ક આવ્યા હશે એ, અને ઇન્ટરવ્યૂના જે 100 માર્ક છે એને પણ 50 ગણી દેવામાં આવશે. એના સંદર્ભમાં જેટલા માર્ક આવે છે બંનેને કમ્બાઈન કરીને તમારું ફાઇનલ સિલેક્શન થવાનું છે. હાલ આપણે સૌથી પહેલાં એ વિચાર કરીએ કે આખો સિલેબસમાં પહેલો પાર્ટ જે છે એના મેં વાત કરી પ્રમાણે કે પહેલા પાર્ટમાં 7 ટોપિકમાંથી 50, બાકીના 3 ટોપિક જે છે એમાંથી 50. મેથ્સ, ગુજરાતી, ઇંગ્લિશમાં 10મા ધોરણનું સ્ટાન્ડર્ડ નથી મિત્રો. મેથ્સ, ગુજરાતી અને ઇંગ્લિશમાં સિલેબસમાં મેન્શન કરેલું છે કે આ બેઝિકલી 12મા ધોરણનું સ્ટાન્ડર્ડ જે છે એ પ્રમાણે પરીક્ષામાં પ્રશ્નો પૂછાવાના છે. એટલે આ પણ તમારે લોકો ખાસ યાદ રાખવાનું છે કે અચ્છા આનું સ્ટાન્ડર્ડ જે છે એ થોડુંક અપ તો આવવાનું છે. આટલી માહિતી આપણી પાસે મળી ગઈ. બીજી ઇન્ફોર્મેશન સાથે સાથે હવે પહેલા પાર્ટની ચર્ચા કરી નાખીએ. તો મેં વાત કરી પ્રમાણે કે પહેલા ભાગમાં જે 100 માર્કના સવાલો આવવાના છે એની ચર્ચા કરું તો ગુજરાતની ભૂગોળ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો ઇતિહાસ, એ ખાસ ગુજરાતના સંદર્ભમાં, ભારતના સંદર્ભમાં તો છે તે, પરંતુ ખાસ સંદર્ભ આપણે ગુજરાતનો લેવાનો છે. પરંતુ જ્યારે ઇન્ડિયન ઇકોનોમીની, અર્થવ્યવસ્થાની વાત આવે છે ત્યારે ગુજરાતના ખાસ સંદર્ભમાં નથી લખેલું. મતલબ કે ઇકોનોમી આપણે વ્યવસ્થિત કરવું પડશે. કેટલી વસ્તુ છોડવી છે પણ તમને લોકોને સમજાવીશ જ્યારે આપણે આખું મેન્ટરશિપ પ્રોગ્રામ ચાલવાનો છે. મિત્રો, વાંચવું કરતાં વધુ અગત્યનું આ પરીક્ષામાં એ છે કે શું ના વાંચવું. એ સ્કિલથી આપણે પરીક્ષાને પાસ કરી શકીએ છીએ મિત્રો. ત્યાર પછી પોલિટી, જે બંધારણ જે છે એમાં મેન્શન કર્યું છે આપણે એટલી જ વસ્તુ વાંચવાની, જેમ કે આમુખ મેન્શન કર્યું છે, પ્રિએમ્બલ છે, ફંડામેન્ટલ રાઇટ છે, ડીપીએસપી છે, પાર્લામેન્ટ છે, પ્રેસિડેન્ટ છે, રાજ્યપાલ છે, ન્યાયતંત્ર છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સમાજના પછાત વર્ગો માટેની જોગવાઈઓ. મિત્રો, વારંવાર એકને એક વસ્તુ રિપીટ થઈ છે પોલિટીમાં. મતલબ કે પોલિટીમાં અમુક વસ્તુ આપણે કરશું તો એનો મતલબ કે એ વસ્તુ પહેલા ભાગમાં અને બીજા ભાગમાં બંને જગ્યાએ પૂછાવાની સંભાવના છે. એટલે કલ્ચર અને પોલિટી જે છે એ આપણે ખાસ વ્યવસ્થિત કરવું પડશે. બીજી વસ્તુ, નીતિ આયોગ અને બંધારણીય વૈધાનિક સંસ્થાઓ, ભારતનું ચૂંટણી પંચ, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ અને માહિતી આયોગ. ત્યાર પછી મિત્રો ખાસ એ પણ જોવાનું છે, આ પણ વસ્તુ આપણે પબેડમાં રિપીટ થઈ રહી છે. પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો જે આપણે હું આગળ બતાવવાનો છું એમાં સિલેબસ જે આપશે એમાં ભારતની વૈધાનિક સંસ્થાઓની ચર્ચા કરશે ત્યારે આ રિપીટ ટોપિક ફરીવાર થવાનો છે. એટલે કહેવાનો મતલબ એ છે કે ભાગ 1માં અમુક ટોપિક જે છે એ જ પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રીતે ભાગ 2માં પણ આવી રહ્યા છે અને એ ટોપિકને આપણે ખાસ જોવાના છે. ડિટેલ એનાલિસિસ આપણે એમાં કરવું પડશે મિત્રો. સાથે સાથે સામાન્ય વિજ્ઞાન, એન્વાયરમેન્ટ જે છે અને આઈસીટી જે છે એમાં આપણે નાનકડા એવા મટીરિયલથી કામ ચલાવવું પડશે, બહુ વધારે પડતું, કારણ કે હજી આ પહેલા સેક્શનમાંથી 50 માર્ક આટલું જે બતાવું છું એમાંથી 50 માર્ક 300 માર્કમાંથી આટલામાંથી 50 માર્કનું પૂછાવાનું છે. એટલે આને કેટલો ભાર દેવો જોઈએ, વેઇટેજ કેવો દેવો જોઈએ, પ્રાયોરિટી કેવી નક્કી કરવી જોઈએ, એ જ આપણું આખું મેન્ટરશિપ પ્રોગ્રામ છે કે દરેક વિષયને કઈ રીતે આપણે પ્રાયોરિટાઇઝ કરી શકીએ છીએ. ત્યાર પછી સ્પોર્ટ્સ એન્ડ કરંટ અફેર્સ છે જેની માહિતી આપણી પાસે છે. મેથ્સ છે, મેથ્સ, ઇંગ્લિશ એન્ડ ગુજરાતી, આ 3 ટોપિકમાંથી બીજા 50 આવવાના છે. મતલબ કે તમને જો મેથ્સ આવડતું હોય, થોડું ઘણું મેથ્સ ના આવડતું હોય તો રિઝનિંગ ઉપર તમે લોકો ફોકસ કરી શકો છો. ગુજરાતી અને ઇંગ્લિશમાં બેઝિક વસ્તુઓ છે, એટલું કરીને તો જવાનું જ છે. કેટલી વસ્તુ મિનિમમ રિક્વાયરમેન્ટ છે એની આપણે ધીમે ધીમે ચર્ચા કરી શકીશું. પણ ભાગ 2 જે છે મિત્રો, આપણે જાણીએ છીએ ભાગ 2 બીજી વસ્તુ તો ક્યાંથી કરશું ને બધી ઇન્ફોર્મેશન મને ખબર છે, તમે ક્યાંક ને ક્યાંકથી ગોતી લેશો. પણ ભાગ 2માં વિદ્યાર્થીઓને તકલીફ છે, કારણ કે ભાગ 2નું પ્રિલિમ ઓરિએન્ટેડ કોઈ મટીરિયલ છે નહીં, બનાવ્યું જ નથી, કારણ કે અત્યારે સિલેબસ એ રીતે નાખી દીધો છે. મેઇન્સ મુખ્ય પરીક્ષામાં લખવાનું હોય તો એનો સિલેબસ જે છે એ કેવું હોય કે ડિસ્ક્રિપ્ટિવ છે, લખવાનું છે, મતલબ કે થોડી ઘણી વાતો કરવાની હોય તો એની અમે તૈયારી કરતા હોય તો કેવું છે કે એની અલગ ડાયમેન્શન સાથે કરતા હોય, પરંતુ પ્રિલિમમાં ફેક્ટ સાથે એની તૈયારી કરવી પડે. એના એમસીક્યુ ઉપલબ્ધ નથી. ધારો કે કેસ સ્ટડી એથિક્સમાં કેસ તો કેસ સ્ટડીમાંથી એમસીક્યુ કેવી રીતે બનાવવા, તો એ બધા યક્ષ પ્રશ્નો છે. તો એનું ધીમે ધીમે સોલ્યુશન આવશે. અચાનક તમને જો અત્યારે કોઈ મટીરિયલ એમ કહી દે કે મટીરિયલ છે તો માનવું કે જૂઠો માણસ છે, પરંતુ જ્યાં કોઈ પણ સંસ્થામાં એવું કહી દે ના મટીરિયલ બની રહ્યું છે, મતલબ કે લેજિટિમેટ વ્યક્તિઓ છે, તૈયારી કરી રહ્યા છે નહીં તો તૈયારી કરશે, કારણ કે મુખ્ય પરીક્ષાને સંબંધિત આ ટોપિક છે. મિત્રો, પબ્લિક એડમિનિસ્ટ્રેશનની સૌથી પહેલા વાત કરી નાખું તો પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં મુગલ વહીવટ છે, બ્રિટિશ શાસન છે, એની ચર્ચાઓ છે. ત્યાર પછી ઘણા મુદ્દા એવા છે
જે પોલિટી સાથે જ સંબંધિત છે, પરંતુ એના પબ્લિક એડમિનિસ્ટ્રેશનના દૃષ્ટિકોણથી આપણે અમુક ફેક્ટ્સને જોવા પડશે. પરંતુ ફરીવાર પોલિટી મજબૂત કરશો તો અહીં પણ તમને લોકોને તકલીફ થવાની છે અમુક ટોપિકમાં. ખાસ કરીને વૈધાનિક જો વાત કરીને મિત્રો, પોલિટીનો સેક્શન ફરીવાર આવ્યો, નિયમકારી અને વિવિધ અર્ધન્યાયિક સંસ્થાઓ, મતલબ કે પોલિટી આપણે વ્યવસ્થિત કરવું પડશે. ત્યાર પછી વિકાસની પ્રક્રિયામાં સિવિલ સોસાયટી છે, NGO છે અને અન્ય જે કોઓપરેટિવ સોસાયટી જે છે એની ભાગીદારીની વાત છે. આ ટોપિક છે. વિવિધ ક્ષેત્રમાં વિકાસમાં સરકારી નીતિઓ મતલબ કે પોલિસીની ચર્ચાઓ કરવાની છે. સાથે સાથે લોકશાહીમાં મુલકી સેવાની ભૂમિકા, તમે જે સિવિલ સર્વિસમાં જવા માંગો છો એની ભૂમિકાના મહત્વપૂર્ણ ડાયમેન્શનની ચર્ચા કરવામાં આવશે. ત્યાર પછી મુગલ વહીવટ છે, થોડુંક એ પણ આવશે. સાથે સાથે ઉત્ક્રાંતિ, કૌટિલ્ય રચિત અર્થશાસ્ત્રમાંથી માહિતી, મતલબ કે હિસ્ટ્રી આવવાનું છે. હિસ્ટ્રીમાં એન્શિયન્ટનો પણ ટોપિક અંદર આપણે પબેડમાં કરવું પડે કે એ લોકો વહીવટ કેવી રીતે ચલાવતા હતા. સાથે સાથે કૌટિલ્યના અર્થશાસ્ત્ર વિશે પણ ચર્ચા કરવી પડે. સાથે સાથે મુલકી સેવાની આપણે ચર્ચા કરવી પડે. સાથે સાથે પોલિટીમાંથી નિયમનકારીની બધી સંસ્થાઓ જે છે એની પણ આપણે ચર્ચા કરવી પડે. વિદ્યાર્થી મિત્રો, આટલું બધું કરી નાખશું, ચિંતા ના કરતા, દરેક વસ્તુ આવી જવાની છે તો ખરી જ. જેણે મુખ્ય પરીક્ષા લખી છે એની પાસે આઈડિયા છે ખરું, પરંતુ એને પ્રિલિમ ઓરિએન્ટેડ કેવી રીતે કરીએ એક મોટો પ્રશ્ન છે. પણ એના માટે થોડી ઘણી મહેનત કરશું ને તો બધું સમાધાન થઈ જવાનું છે. હજી પ્રશ્ન મિત્રો અહીંયા પણ નથી, છે ખરો પણ અહીં પણ પ્રશ્ન નથી. પ્રશ્ન એથિક્સમાં પણ નથી. એથિક્સ પહેલાં પોલિટીની વાત કરી નાખું. એથિક્સનો લગભગ છૂટી ગયું છે. એથિક્સનો એ સ્લાઇડ એડ કરવાની ભૂલી ગયો છું, પરંતુ એથિક્સના પણ ચિંતા નથી. સાથે સાથે તમે લોકો ફરીવાર પોલિટીની જોઈ શકો છો. પોલિટીના સેક્શન પાર્ટ 2માં ફરીવાર આવે છે. પૈસા એક્ટ છે, SC/ST સાથે સંબંધિત જે કોન્સ્ટિટ્યુશનમાં જે જોગવાઈ છે મિત્રો, પાર્ટ 1માં પણ જોયું ને તમે લોકોએ. એકને એક વસ્તુ ફેરવીને કીધું છે. મતલબ કે સિલેબસ તમને લોકોને મોટો લાગે છે ખરો મોટો, એવું નથી કે સાવ નથી, પરંતુ અમુક વસ્તુ તો રિપીટ થઈ રહી છે. સાથે સાથે બંધારણની અનુસૂચિત જાતિ જનજાતિની ચર્ચાઓ છે, ટ્રાઇબ્સ, કારણ કે આખી પરીક્ષા જે છે એ ટ્રાઇબ્સ જનજાતિ સાથે સંબંધિત છે, તો એની આપણે ચર્ચા આપણે આગળ કરવાના છીએ. અને 73મો અને 74મો બંધારણીય સુધારો, એની પણ આપણે ખાસ ચર્ચા કરવાની છે. પરંતુ હવે મિત્રો અહીં પ્રશ્ન છે કે અલગ અલગ પ્રકારના એક્ટ્સ એન્ડ રિપોર્ટ્સની ઇન્ફોર્મેશન ગુજરાતીમાં આપણી પાસે ઉપલબ્ધ નથી. તો એનું બીડું જે છે એ મેં પોતે એવું વિચાર્યું છે કે આ કામ અત્યારે હું જ કરું, કારણ કે અત્યારે જેટલી પણ ભરતીઓ ચાલી રહી છે એમાંથી આ પરીક્ષા વિશે કદાચ ઓછું કોઈ ધ્યાન આપે, તો વિચાર આવ્યું કે આપણે આના પર ફોકસ કરવું જોઈએ, ધ્યાન આપવું જોઈએ. તો એના માટે કન્ટેન્ટ વ્યવસ્થિત બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ. શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબ એક્ટ છે 1995, પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ એક્ટ 1955, પ્રોટેક્શન ઓફ સિવિલ રૂલ્સ 1977, એની સાથે સાથે ફોરેસ્ટ રાઇટ એક્ટ જે છે એ 2006નો, સ્કેડ્યુલ એરિયા અને સ્કેડ્યુલ ટ્રાઇબ કમિશનની વાત છે, UN ઠેબરનો રિપોર્ટ છે, 500 પેજનો રિપોર્ટ છે, મતલબ કે એને વંચાય નહીં. એની સમરી છે હું તમને લોકોને કહી દેવાનું છું. આ રિપોર્ટ્સ બધા વાંચવા ના બેસાય, એની સમરી અને એની અગત્યની ઇન્ફોર્મેશન થોડીક લાંબી પડે આપણા માટે. લેક્ચર કદાચ થાય તો મોટા પણ થાય, ટૂંકા પણ થાય, પરંતુ એને જેટલી જરૂરિયાત જે છે એ હું સેશન આના માટેના સ્પેશિયલ હું લેક્ચર બનાવવાનો છું. શિક્ષણને લગતા પણ જે આપણા એક્ટ છે, બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947, મતલબ કે ત્યારે ગુજરાત નહોતું બન્યું, ત્યારે ગુજરાતની જગ્યાએ બોમ્બે લખેલું, પરંતુ હવે આપણે ગુજરાત લખીએ છીએ, કારણ કે એ જ એક્ટને આપણે પ્રાઇમરી એજ્યુકેશનમાં આપણે અપનાવીએ છીએ. ત્યાર પછી આપણું રાઇટ ટુ એજ્યુકેશન અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન સેક્સ્યુઅલ હરેસમેન્ટ એક્ટ જે પોસ્કો એક્ટ છે એની આપણે ચર્ચા કરવાના છીએ. બાકી આદિજાતિ સંબંધિત જે વિવિધ યોજનાઓ છે, સાથે સાથે એમના આર્ટ એન્ડ કલ્ચરના દૃષ્ટિકોણથી કરંટ અફેર્સ અને સામાજિક અને આર્થિક પરિદૃશ્યથી અલગ અલગ માહિતીઓ આપણે લેવાની છે. આ તો મેં સિલેબસનું ઉપર છેલ્લું ઓવરવ્યુ ફટાફટ આપી દીધું, જેમથી તમારો સમય ના બગડે. પરંતુ વાત જે છે કે હવે આખું આ પેટર્ન જે છે એને તોડવી પડશે, એને સમજવી પડશે. આડી અવળી તૈયારીથી આ પરીક્ષા જે છે એની તૈયારી ના કરવી જોઈએ, છોડી દેવી જોઈએ. વ્યવસ્થિત તૈયારી કરવી હોય તો જ આ પરીક્ષા આપવી જોઈએ. બાકી આપણી ડીવાયએસઓ અને ક્લાસ 1-2ની પરીક્ષા તો છે, પરંતુ અહીંથી તમે બહુ આસાનીથી, મને એવું લાગે છે કે બહુ આસાનીથી તમે ક્લાસ 2 ઓફિસર બની શકો છો. આસાની મતલબ કે તમારું જો ડેડિકેશન હોય તો. જો તમને લોકોને લાગતું હોય કે આપણે પ્રિલિમિનરી પરીક્ષામાં આપણી કમાન્ડ આપણે મેળવી શકીશું, તો તમારી માટે આસાન આ પરીક્ષા જે છે, તો આપણે એની ચર્ચા ખાસ કરીએ કે હવે આપણો જે મેન્ટરશિપ પ્રોગ્રામ જે છે એ કેવી રીતે રન કરવાના છે. મિત્રો, આખો પ્રોગ્રામ જે છે એ મેન્ટરશિપ પ્રોગ્રામમાં આપણે એક આખું ચેનલ દ્વારા અમુક અગત્યના ઇન્ફોર્મેશન જે છે, માહિતીઓ જે છે એના નાના નાના સેશન બનાવવાનું છું. આપણી એપ્લિકેશન બેઝ આપણું ચાલવાનું છે આખું, અથવા વેબિનાર ગોઠવીશું. સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ડિટેલ્ડ લેક્ચર એક્ટ અને રિપોર્ટ પર હું મૂકવાનો છું, કારણ કે એની અછત આપણને જોવા મળી રહી છે. સાથે સાથે કન્ટેન્ટ જે છે અમુક પ્રકારનું એ આપણે ગુજરાતીમાં આપશું, જેથી GPSC દ્વારા લેવામાં આવતી આ પરીક્ષાઓ જે છે
એનો ફાયદો થાય. બીજી ખાસ પહેલાં એક ઇન્ફોર્મેશન આપી દઉં કે મિત્રો આ જે તૈયારી આખો જે સિલેબસ જે છે જીપીએસસીનો સિલેબસ છે, વસ્તુ એક કોમન છે. મતલબ કે તમે લોકો આ સિલેબસને પ્રિપેર કરશો એનો અર્થ એવો નથી થતો કે તમને લોકો ક્લાસ 1, 2 અથવા ડીવાયએસઓ એસટીઆઈની ભરતી તમે અલગ થઈ જાઓ છો, એની સાથે જ રહો છો. અને આ જે એક્ટ છે ને મિત્રો, આ બધા કાયદાઓ બધા છે તો ખરા જ. પ્રિલિમિનરી પરીક્ષા ક્લાસ 1, 2 માં પૂછાતા જ આવ્યા છે, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી વારંવાર આવ્યા તો છે જ. ઇવન યુપીએસસીમાં પણ આવ્યા છે કાયદાઓ. મતલબ કે આ કાયદાઓ તમે પ્રિપેર કરશો, આપણે તૈયાર કરશું, એનો ફાયદો ક્લાસ 1, 2 ની પરીક્ષામાં પણ થવાનો છે, ડીવાયએસઓ અને એસટીઆઈ જેવી પરીક્ષાઓમાં પણ થવાનો છે, પરંતુ ક્લાસ 1, 2 ની પરીક્ષામાં તો ખાસ થવાનો છે. બીજી વસ્તુ સાથે સાથે આર્ટ એન્ડ કલ્ચરના દ્રષ્ટિકોણથી અને જે જીએસના દ્રષ્ટિકોણથી પોલિટીને બધાને ઇન્ક્લુડ કરી, તો મતલબ કે આ તૈયારી આપણી 1, 2 ની તૈયારીને હેરાન નથી કરતી અને પરેશાન નથી કરતી, એને સપ્લિમેન્ટ પૂરું પાડી રહી છે, એને પુશ કરી રહી છે. તો આ તૈયારીને થોડીક ડેડિકેશન સાથે આપણે કરવી પડે. તો વાત કરું મેન્ટરશિપ પ્રોગ્રામમાં બેઝિકલી ગુજરાતીમાં કન્ટેન્ટ, વેબિનાર, ઝૂમ મિટિંગ ગોઠવીશું, અથવા તો મારી ખુદની એપ્લિકેશન જે છે એ બની રહી છે. જૂની હતી પરંતુ એમાં થોડા ઘણા ટેકનિકલ અત્યારે ઇસ્યુ છે, એનું સોલ્યુશન આવી જાય એટલે હું એ પણ જાહેર કરી દેવાનો છું. અને એ વેબિનાર દ્વારા આપણે જે આખી પર્ટિક્યુલર ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર માટે શું કરવું જોઈએ એની આપણે ચર્ચા કરો. ભલે આપણી પાસે ઓછા માણસો હોય, આપણે એવું નથી વિચારતા કે બહુ બધા લોકો આવશે, નાનકડું ગ્રુપ આવશે. ને આપણી ખબર છે આપણી ચેનલ અત્યારે બહુ નાનકડું એવું છે, બહુ એટલા બધા લોકો નથી, તો નાનકડા ઓછા લોકો આવશે. તો ઓછા લોકો આવશે તો આપણે એને વ્યવસ્થિત તૈયારી કરાવી શકશું. 1 to 1 ઇન્ટરેક્શન જો ઓછા હશે તો 1 to 1 ઇન્ટરેક્શન પણ જ્યારે પોસિબલ થશે ત્યારે કરીશું. વોટ્સઅપનો નંબર પણ મિત્રો હું તમારી સમક્ષ આપી દેવાનો છું, એક અલગ જ તે. એમાં તમારા પોતાના પ્રશ્નોને તમે એ ગ્રુપ દ્વારા મેસેજ કરી શકો છો, પૂછી શકો છો, જેથી આપણે આ મેન્ટરશિપનો પ્રોગ્રામ જ એ છે કે હું વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્શન કરું. તો આ નાનકડું ગ્રુપ જેટલું પણ બનશે આપણને એટલો ફાયદો થવાનો છે. બીજી વસ્તુ કે સ્પેશિયલ ડેડિકેટેડ ગ્રુપ, જેના માધ્યમથી જ આપણે મટીરિયલની આપ લે કરશું, ઇન્ફોર્મેશનની આપ લે કરશું. કારણ કે બહુ નાની નાની ઇન્ફોર્મેશન હશે, જેમ કે અત્યારે ટ્રાઇબમાં જે જનજાતિ કઈ ન્યૂઝમાં છે, તો આપણે એ બધી ભેગી કરવી પડશે. જે પર્ટિક્યુલર વલ્નરેબલ ગ્રુપ્સ છે, ટ્રાઇબલ ગ્રુપ્સ, એની ચર્ચાઓ કરવી પડશે. ટેબર કમિશનના રિપોર્ટની સાથે જોડવી પડશે, એ ઇન્ફોર્મેશન એડ કરવી પડશે. અમુક વસ્તુ લેક્ચર જરૂર પડશે તો લેક્ચર, અમુક જગ્યાએ ફેક્ટની જરૂર પડશે ફેક્ટ, અમુક વાર ઓડિયો લેક્ચરની જરૂર પડશે તો ઓડિયો લેક્ચર. એ રીતે આપણે આખું સ્ટ્રક્ચર ઊભું કરવાના છે. અને જે વેબિનાર ગોઠવીશું એ લાઈવ કરશું, જેથી 1 to 1 આપણે ઇન્ટરેક્શન કરી શકીએ કે આપણે આમાં કઈ રીતે આપણે આગળ વધી શકીએ છીએ. મતલબ કે કોમ્યુનિટી બેઝ આપણે આગળ જવું છે, વિદ્યાર્થીઓને સફળતા મળે ને આગળ જતા ઇન્ટરવ્યૂ માટેની પણ જોગવાઈ આપણે કરશું. મતલબ કે સારા વ્યક્તિઓ જે છે, જે સિલેક્ટેડ કેન્ડિડેટ છે, એ લોકોને બોલાવવાના છે. 1 to 2 માં અત્યારે આપણે કરી જ રહીએ છીએ કામકાજ. સાથે સાથે મિત્રો MCQની પ્રિપેરેશનથી જ આ પરીક્ષા પાસ થશે. મતલબ કે MCQ કેવી રીતે કરવા છે એ સૌથી છેલ્લું અને મેન હથિયાર, પહેલાંથી જ કામ ચાલુ કરી દેવાના છીએ, પરંતુ અહીંથી જ આપણે આખી ગેમને જીતવાના છે. MCQને કોણ કેટલા મેક્સિમમ સોલ્વ કરે છે, આ પેટર્ન પ્રમાણે જ આગળ ચાલવાના છીએ. સાથે સાથે હેન્ડ રિટન અગત્યની નોટ્સ હશે, એને પણ આપણા આ કમ્યુનિટી બેઝ મેન્ટરશિપમાં આપણે શેર કરવાના છે. તો મિત્રો તમને જો લેક્ચર પસંદ આવ્યો હોય, કારણ કે આખું કન્ટેન્ટ બધું વિચારવામાં બહુ સમય જાય છે, અમારી મહેનત થાય છે આમાં ખતરનાક. તો મિત્રો તમને મારો લેક્ચર પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ઇન શોર્ટ અમને મોટિવેશન આપો. થેન્ક યુ વેરી મચ.